પરમાત્માને એવું કહીએ, ઠાકોરજી તમે મને લેવા આવજો. તમે ભગવાનને ક્યારે કહી શકો તમે મને લેવા આવજો એમ? જ્યારે આપણે કંઈક સારા કામ કર્યા હોય તો. ક્યારેય પણ આપણે કથા સાંભળી હોય, દામોદર સ્તોત્રના પાઠ કર્યા હોય, ક્યારેય કોઈ કીર્તનમાં ગયા હોઈએ, ક્યારેય કોઈ જગ્યાએ દાન પુણ્ય કર્યા હોય તો તમે કહી શકો. ગુરુના વચનનું પાલન કર્યું હોય, બ્રાહ્મણોને તમે પૂજા કરી હોય, બ્રાહ્મણોને માન સન્માન આદર ભાવ આપ્યા હોય તો તમે કહી શકો ઠાકોરજી તમે લેવા આવજો. પૂર્તેષ્ટ દત્ત નિયમ વ્રત દેવ વિપ્ર ગુરુ વર્ચનાદિભિલમ ભગવાન પરેશ આરાધિતો યદિ ગદા ગ્રજ એત્ય પાણીમ ગૃહણાતુ મેન દમ ઘોષ સુતા દયોન્યે. ભગવાન તમે મને લેવા આવજો. અને તમારે ભગવાનને કેવું હોય કે લેવા આવજો તો ભગવાનને જે ગમે છે એવું કામ કરજો. અને પરમાત્માને ગમે એવું કામ કરશો તો અવશ્ય ઠાકોરજી લેવા આવશે. અને ભગવાનને ગમે એવું કામ કરવા માટે એક જ યોની આ મનુષ્ય અવતાર એવો છે કે જે ભગવાનને રાજી કરી શકે. કૂતરાઓ ભજન કરે, ભલે લાખ રૂપિયાનું કૂતરું આવતું હોય, કરે એ ભજન ન કરે. ગમે તેટલા સારા પશુ હોય છતાં પણ એ ભગવાનનું ભજન ન કરી શકે, કથામાં બેસી ન શકે. કથામાં અધિકાર કેવલ મનુષ્યને છે. એટલે તો દેવતાઓ પણ જરા ઈર્ષા કરે છે કે ભગવાન એકવાર તો અમને મનુષ્ય લોકનો માણસ બનાવો. કેમ? તો કે કથા સાંભળવા જાય તમારે. તમારી કથા સાંભળવા મળે. તો પ્રભુ તમે મને લેવા આવજો. આવું કહેવા માટે આ મનુષ્ય શરીરમાં આપણે જ્યારે આવ્યા છીએ ત્યારે ખૂબ સત્કર્મ કરીએ. આ માણસનો અવતાર ગયા પછી ફરી પાછો આવો અવતાર ક્યારે મળશે કંઈ ખબર નથી. અરે પાછો અવતારની છોડો, અત્યારે જેવો સમય આપણો ચાલે છે એવો સમય કાલ આવશે કે નહીં કોને ખબર છે. તમે આજે કથા સાંભળવા આવ્યા છો, આવતીકાલે તમને કથા મળશે નહીં મળે કોને ખબર છે. આ અગાધ સમુદ્રને તરી જવા માટે થઈ અને આ મનુષ્ય અવતાર એક હોડી છે. આ સમુદ્રમાંથી તરવું હોય તો મનુષ્ય અવતાર એટલા સત્કર્મ કરે, એટલું ભગવાનને રાજી રાખે. તો ભવસાગરમાંથી તરી શકાય. તો પ્રભુને કહેજો ઠાકોરજી મારો સમય આવે ત્યારે તમે લેવા આવજો. પણ લેવા આવજો એવું કહો ને ત્યારે સાથે કહેજો કે જેવા તેવા ટાઈમે લેવા આવતા નહીં. હા, બીમાર પડ્યો હોવ, પથારીમાં હોવ, કેટલા દિવસથી સ્નાન ન કર્યું હોય એવા સમય તમે લેવા આવતા નહીં. લેવા આવો તો એવા સમય લેવા આવજો કે જ્યારે સ્નાન કરી સ્વચ્છ બની અને તમારા નામનો જપ કરતો હોવ. એ જપ કરતા કરતા તમે લઈ જાઓ ને એવી દયા કરજો. આવા સમય આવજો. બીમારીમાં સપડાયો હોય ને આખું ઘર એમ કહેતું હોય કે હવે તો ભગવાનના દાદાને છોડાવે થારું, એવા સમય નહીં. હાલતો ચાલતો લઈ જાજો મને. કોઈની સેવા ન લઉં એવી જિંદગી જીવતા જીવતા તમે મને લઈ જાજો.